વડોદરાના સ્મશાનોની કામગીરી 4 સંસ્થાઓને ₹10.43 કરોડમાં આપવાની દરખાસ્તને લઈને વિવાદ થતાં ગત ડિસેમ્બર મહિનામાં મુલતવી કરી હતી, જે બાદ ફરી દરખાસ્ત સમિતિના એજન્ડામાં ચડાવી તાજેતરમાં મંજૂર કરી લીધી હતી, જેમાં એક મુદ્દે પાછળ ₹7,500 અરજદારોને ચૂકવવાના પડશે। આ કામગીરીને લઈને ગઈકાલે પાલિકાની વડી કચેરી ખાતે મળેલી સભામાં ભારે વિવાદ થયો હતો। ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરોએ આરોગ્ય અમલદારને બરાબર આડે હાથે લીધા હતા। બીજેપીના જ કાઉન્સિલર મનીષ પગારે કહ્યું હતું કે જાગનાથ અને અકોટા સ્મશાનમાં અમે ફ્રી કામ કરવા તૈયાર હતા, પરંતુ આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલે મંજૂરી આપી નહીં। હવે ડોક્ટર દેવેશ પટેલ ખાનગી સંસ્થાઓને કામ આપવાની દરખાસ્ત લાવે તો અમારે ચલાવી લેવાનું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે માંજી સાંસદ ખાસવાડી સ્મશાન માટે ₹15 કરોડ CSR હેઠળ બે કંપની પાસેથી લઈ આવ્યા હતા અને અંતિમ વિધિ માટે ₹10.43 કરોડનો ખર્ચ તંત્ર સ્મશાનોને સારા ન કરે અને મરનાર પાસે પણ પૈસા નાગરિકો પાસેથી લેવામાં આવે। આ મેયર વિષય પર ગંભીર રીતે વિચાર કરવાની જરૂર છે। તેમણે જણાવ્યું હતું કે રજૂઆત કરી હતી। જન્મ મરણ શાખા અને આરોગ્ય અમલદારે આપેલા આંકડામાં વિસંગતતા આવે છે। આરોગ્ય અમલદાર પાસે પૂરતી માહિતી નથી। સ્મશાનના વિષયમાં સાચી હકીકત શું? સ્મશાનોના ઇજારેદાર આવ્યા બાદ કોણ મોનિટરિંગ કરશે? હયાત સ્મશાનોના સ્ટ્રક્ચરના ઠેકાણા નથી દેખાતા। કેટલાક અધિકારીઓના પાપે અને પુણ્ય શું છે તેમની ખબર નથી। નાગરિકોના મૃત્યુની કિંમત ના હોય। આજે આખરી સામાન અને લાકડા પણ ઘણા લોકો ફ્રીમાં આપે છે, ત્યારે સ્મશાનો માટે ₹10.43 કરોડ ઇજારાને આપવાના મુદ્દે ફેરવિચારણા કરવી જરૂરી છે, કારણ કે શહેરમાં સમક્ષ NGOને કંપનીઓ છે, દાતાઓ છે, સ્મશાનોની જવાબદારી લઈ લેશે। સભામાં કરેલ રજૂઆત સંદર્ભે કાઉન્સિલર મનીષ પગારે જણાવ્યું હતું। ખરેખર તો આ વિષય ખૂબ સંવેદના સાથે જોડાયેલો વિષય છે। વડોદરા શહેરના સ્મશાનોનો વિષય છે। આજે પેપરમાં પણ મેં વાંચ્યું અને પછી આરોગ્ય અમલદારને ફોન કરીને કેટલીક માહિતી પણ મેળવી છે। હવે આમાં સૌથી પહેલી માહિતીમાં તો મને એ જ લાગે છે કે આ લોકોને જે આંકડા વર્ષે કેટલા લોકોનું મૃત્યુ થયું છે એ આંકડામાં પણ વિસંગતતા છે અને 7,500 થી 8,000 રૂપિયાનો ખર્ચો ઇજારાદારને આપ્યો છે કે કોઈ NGOને આપ્યો છે। તો મારો પહેલો સવાલ તો એ છે કે આ NGO છે કે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે? આખરી સામાન આટલા વર્ષોથી જોગણી ટ્રસ્ટ આપી રહ્યું છે, આખરી સામાનના ₹1,500। એટલે મને આમાં થોડુંક દુઃખ થાય છે કે સ્મશાનની બાબતમાં ફેરવિચારણા કરવી જોઈએ। આપ જાણો છો કે આપણા માજી સાંસદ હતા, ₹7.5 કરોડ પાવર ગ્રીડમાંથી, ₹7.5 કરોડ IOCLમાંથી લઈ આવ્યા। હવે હું એક સામાન્ય કોર્પોરેટર 2 મહિના પહેલાં આપ સૌ હાજર હતા કે ₹50 લાખ જેવી એક ઇન્ડિવિજ્યુઅલ મારા એક મિત્ર પાસેથી આપણે NRI પાસેથી રેન વોટર હાર્વેસ્ટિંગમાં અપાયા। અને મેં એમને પહેલાં પણ કહ્યું હતું, આરોગ્ય અમલદારશ્રીને પણ કહ્યું હતું કે મને મારા વિસ્તારના 2 સ્મશાન આપો। તો આરોગ્ય અમલદારશ્રીએ એ દિવસે એવું કીધું કે લેવા હોય તો 31 લો। મેં કીધું ભાઈ હું એટલો સક્ષમ નથી। મારા વિસ્તારમાં અગ્રવાલ સમાજ છે, ખૂબ મોટા પ્રમાણમાં છે, એમની જોડે મારી ચર્ચાઓ ચાલતી હતી। એમણે એ વખતે એવું કહ્યું હતું કે અમે સાથ સહકાર આપીશું, જ્યાં માણસ રાખીશું, બહુ સારી રીતે સ્મશાનનું વ્યવસ્થિત રીતે જે થાય કરીશું। આપ જાણો છો કે કોરોના વખતે શું પરિસ્થિતિ હતી। પહેલી ટર્મમાં હું આવ્યો ત્યારે સૌથી પહેલું કામ મેં અકોટા સ્મશાનનું લીધું હતું। અકોટા સ્મશાન રિનોવેશન કરાવ્યું। હવે હમણાં લાકડાનો ખર્ચ મૂક્યો છે, આખરી સામાનનો ખર્ચ મૂક્યો છે, ગેસની ચિંતા શું, એનું ગેસના બળતણનું શું। એટલે આ બધા વિષયો આવરી લીધા છે અને મેં એમને કહ્યું છે કે જો કોઈ સામાજિક સંસ્થાઓ આ શહેરમાં છે, આપણા શહેરમાં મોટા ઉદ્યોગપતિઓ છે, તમારે સૌપ્રથમ તો એમની પાસે જવું હતું, CSRમાંથી પૈસા લાવવાતા અને એમાંથી આ એક સંવેદના સાથે અંતિમ વિધિ સાથેનો જોડાયેલો જે વિષય છે। આપ જાણો છો કે કેટલાક કોર્પોરેટરો સબવાહિનીની પણ સેવા આપી રહ્યા છે। એટલે આ વિષયને ફેર વિચારણા થાય માટે મેં એમને હાથ જોડીને નમ્ર અપીલ કરી છે। વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે।
100% રજીસ્ટ્રેશન થવું જોઈએ. સ્મશાન એક એટલો સંવેદનાવાળો વિષય છે કે એની પર ચૂંટાયેલા પાકના દરેક પ્રતિનિધિએ, હું હોઉં કે બીજા કોઈ કાઉન્સિલરશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય, સાંસદ હોય, કોઈ પણ હોય, સ્મશાનનો વિષય આવે ત્યાં બધાએ ગંભીરતાથી લેવું જોઈએ. અને આ સ્મશાનના વિષયમાં હું છેલ્લા 7 વર્ષથી સ્મશાનોના વિષય લઉં છું. ખાસવાડીના દબાણો હોય તો મારે છેલ્લે એકવાર એવું કહેવું પડ્યું હતું કે ભાઈ છેલ્લે તમારાથી નહીં થાય તો મારા સમાજના આગેવાનો લઈ જઈને દબાણ દૂર કરીશ. ત્યારે દબાણો દૂર થયા. અત્યારે પણ ત્યાં કામ ચાલુ છે, સરસ રીતે કામ ચાલી રહ્યું છે. પણ એની સાથે સાથેની બીજી નાની મોટી જે દરેક સમાજની અનેકવિધ જરૂરિયાતો હોય છે એનું પણ બારીકાઈથી ધ્યાન આપવું જોઈએ કે કયા સમાજને કયું ડસ્ટબિન માટે શું કરવાનું હોય છે, કે બીજા સમાજનું, માળી સમાજનું શું હોય છે. એટલે આ બધા વિષયોને મેં આજે એમને ધ્યાન દોર્યું છે અને મેં સખ્ત કહ્યું છે કે આની પર ફેર વિચારણા થવી જોઈએ. કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા પણ આ મુદ્દાઓ સાથે સ્મશાનના મુદ્દાઓને લઈને સામાન્ય સભામાં રજૂઆતો કરી હતી. સામાન્ય સભામાં પુષ્પાબેન વાઘેલા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. વડોદરા શહેરને જે કોન્ટ્રાક્ટરે ગંદુ પાણી મહિનાઓ સુધી પીવડાવ્યું તે જ કોન્ટ્રાક્ટરને ફરીવાર કોન્ટ્રાક્ટ આપવાની પેરવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જે ગંભીર બાબત છે. આ સાથે જ પાલિકા દ્વારા સ્મશાનોમાં આવતી ડેડ બોડીના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ આપવાની જે વાત હતી તેનો 7,500થી 8,000 જેટલો ખર્ચ થાય તેમ છે. આટલી મોટી રકમ ચૂકવવી મોતને પણ વ્યવસાય બનાવવાનો કારસો રચ્યો હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે લાકડા બાબતે બોલ્યા તો કમિશનરે કીધું કે બાળવાના લાકડા મફતમાં લઈ જવા કીધું છે. લોકો મફતમાં લાકડા લઈ જાય અને બીજા લાકડા ઇજારેદાર વેચવા લાવે તો તેને પૈસા ચૂકવવાના. અંધેરી નગરી જેવું શાસન છે. જેટલો લૂંટાય તેટલો લૂંટવાના કારસ્તાન છે. માણસોના મૃત્યુનો મલાજો પણ નથી જળવાતો. પહેલાં ઘણી બધી સંસ્થાઓ સેવા આપતી જ હતી. તેમણે સમગ્ર મુદ્દે રોષ સાથે પ્રતિક્રિયા આપી હતી. મારી પહેલી રજૂઆત એ હતી કે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને 2 વર્ષ સુધી ગંદુ પાણી પીવડાવ્યું જે પૂજા કોન્ટ્રાક્શને, એ પૂજાવાળાને આ લોકોએ ફરીથી ઇજારો આપ્યો. કારણ એવું આપ્યું કે હાઈકોર્ટમાંથી જીતીને આવ્યા છે. તો શું તમે હાઈકોર્ટમાંથી જીતીને આવે તો જે વિસ્તારને ગંદુ પાણી 2 વર્ષ સુધી પીવડાયું, જે 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવા પડ્યા અને લોકો હાલાકી ભોગવ્યા આરોગ્યની દ્રષ્ટિએ, તો તમારે અહીંયાથી તમે ઇજારો આપવા માટે તમને લોકોની પડી છે કે તમને ઇજારદારની પડી છે? તમે 10 વર્ષ સુધી કામો નહીં કરવાની અહીંયા શરતે એ લોકોને બ્લેકલિસ્ટ કરેલા, એ લોકોને તમે પાછા લીધા. બીજી બાબત સ્ટેન્ડિંગ કમિટીમાં એવી કરી કે દરેક સ્મશાનો છે, વડોદરા શહેરના સ્મશાનો છે, આ સ્મશાનોને આ લોકોએ ઇજારાથી આપ્યા. તો શું આપશે? તો કે લાકડા એ લોકો આપશે તો 160 રૂપિયાના મણ લાકડા હોય તો 40 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના કોર્પોરેશન ચૂકવશે જો આ લાકડા આપણા હોય તો. અને જ્યારે એમના લાકડા ઘટી જાય તો કોર્પોરેશન એમને મણ લાકડા એના બિલ ચૂકવશે. અને છાણા, પૂળા અને લાકડા, આ 3 મફત અંતિમ ક્રિયાનો સામાન, એના બધાના જે વસ્તુ વર્ષોથી જલારામ સેવા ટ્રસ્ટ છે, શ્રીહરિ સેવા ટ્રસ્ટ છે, કેટલી એવી સેવાભાવી સંસ્થાઓ છે કે જે મફતમાં અંતિમ ક્રિયાનો સામાન આપે છે. અમારા ત્યાં TP13માં પણ આપે છે. કેટલા એવા સેવાભાવી લોકો છે જે એમ્બ્યુલન્સ મફતમાં મોકલે છે. આ બધા જ માટે થઈને 10 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેન્ડિંગમાં જે ઇજારો આ લોકોએ આપ્યો છે, સ્ટેન્ડિંગમાં એક પણ કોંગ્રેસનો કોર્પોરેટર છે નહીં. મરજી પ્રમાણે આ કામ ડિસેમ્બરમાં આવ્યું તો એમને મુલતવી કર્યું. હવે 6 મહિના બાકી છે આ બોર્ડ પૂરું થવાના. એટલે આમણે જેને લાભ અપાવવાનો હોય એમને લાભ અપાવવા માટે આ કામ મંજૂર કર્યું. તો તમામે એનો વિરોધ એટલે કર્યો છે કે કમસે કમ તમે સ્મશાન બાબતે તો કોકને કમાઈ આલવાના ધંધા છોડો, મળદાને તો છોડો. તમે સીધો ભ્રષ્ટાચારનું આયોજન છે. દાખલા તરીકે 4 સંસ્થાને આ લોકોએ આપ્યું. એમાંથી જય અંબે સેનેટરી માર્ટ છે જે હાલમાં દક્ષિણ વિસ્તારની અંદર જંગલ કટિંગ એટલે ઝાડ કાપવાનો ઇજારો એની પાસે છે. હવે આ વ્યક્તિ ઝાડ કાપવાનો જેની પાસે ઇજારો હોય એને જ તમે સ્મશાનનો ઇજારો આપો છો, તો પેલો વ્યક્તિ ઝાડ કોર્પોરેશનમાં નાખશે કે ઝાડ બારોબાર એ વેચી દેશે? કોર્પોરેશનમાં નાખે તો એને 160 રૂપિયા નહીં મળે, પોતાનો ફાયદો જોવે ને.
જય અંબે સેનેટરી છે એ વ્યક્તિ ઉત્તર ઝોનમાં ઇજારદાર હતો કે જે લાકડા કાપતો હતો અને કેટલાય લાકડા બારોબાર વેચી દીધા છે. એના પર્દાફાશ બી અમે કર્યા છે. હવે એમનો દક્ષિણમાં ઇજારો છે. આ લોકોને મફતમાં રહેવાનું રેન બેસેરામાં, એમના મજૂરો રહે ક્યાં તો રેન બસેરામાં મફતમાં રહે, એમના ટ્રેક્ટરો રેન બસેરામાં પડી રહે, સાધનો રેન બસેરામાં પડી રહે. એટલે રેન બસેરામાં મફતમાં રહેવાનું, લાકડાનો ઇજારો એમનો અને આ સ્મશાનનો ઇજારો એમનો હોય તો આ ભ્રષ્ટાચાર નહીં તો બીજું શું છે?